ટુંડાવ ગામના ગ્રામજનો પહોંચ્યા છે નવી કલેક્ટર કચેરીએ। તેઓ કહી રહ્યા છે કે સર્વે નંબર 662 વાળી પંચાયત જમીન એ કોઈ ખાનગી કંપનીને લાભ કરાવવા માટે ત્યાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે અને એ રસ્તો બંધ થાય એટલે કે રસ્તો રદ કરવામાં આવે તેવી એક દરખાસ્ત, તેવી એક માંગ લઈ કલેક્ટર કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આક્રોશ જોવા મળી રહ્યો છે। સાવલી તાલુકાના સમા સાવલી રોડ પર આવેલો ટુંડાવ ગ્રામ પંચાયતની સર્વે નંબર 662ની પંચાયત જમીન ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે રસ્તો આપવા અંગે ઠરાવ કરવા, એ ઠરાવ રદ કરવા બાબત જવાબદાર સામે કાર્યવાહી કરવા બાબત તથા કાયદેસર તપાસ માટે અરજી આદરપૂર્વક પરંતુ અત્યારે ગંભીર અને ચિંતાજનક બાબત રજૂ કરવામાં આવી છે કે ટુંડાવ ગામ કે જ્યાં ગ્રામ પંચાયતની સર્વે નંબર 662ની જમીન પંચાયતની માલિકીની જાહેર મિલકત છે, જે જમીન પર પંચાયત માત્ર લોકહિતના હેતુસર અને કાયદા મુજબ નિર્ણય લઈ શકે છે। ટુંડાવ ગ્રામ પંચાયતમાં હાલ 12 ચૂંટાયેલા સભ્યો છે, એક સરપંચ કાર્યરત છે, છતાં સરપંચ, ઉપસરપંચ તથા મળતિયા કેટલાક સભ્યો દ્વારા પંચાયતના 6 ચૂંટાયેલા સભ્યોને સંપૂર્ણ રીતે અંધારામાં રાખી કોઈ યોગ્ય ચર્ચા, સંમતિ કે લોકહિતના વિચાર વિના ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે સર્વે નંબર 662માંથી રસ્તો આપવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે, અમાન્ય છે, કાયદા વિરુદ્ધ છે। કાયદાકીય રીતે આ ઠરાવ નીચે ગંભીર રીતે ખોટા છે। તેઓ કહી રહ્યા છે કે કોઈપણ સંજોગોમાં પંચાયતની જમીન ખાનગી વ્યક્તિ કે ખાનગી કંપનીને વ્યક્તિગત કે વ્યાવસાયિક હેતુસર ફાળવણી એ સત્તા નથી અને તે અંતર્ગત તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। અમે ટુંડાવ ગ્રામ પંચાયતના સૌ સભ્યો છે। અમારી સાથે 4 મહિલાઓ છે અને હું પોતે ટુંડાવ ગ્રામ પંચાયતના સભ્ય છું અને અમારા સરપંચશ્રીએ કોઈ પણ સભ્યને જાણ કર્યા વગર કે પૂછ્યા વગર અમારી ગામની અંદર 662 સર્વે નંબરની સરકારી જમીન જે આવેલી છે પંચાયતની, એ અમને પૂછ્યા વગર મિટિંગની અંદર કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર ડાયરેક્ટ ઠરાવ આપેલો છે, જે અમને કોઈને ખબર નથી। આ તો તલાટીને પૂછવામાં આવ્યું તો તલાટીએ એવું કહ્યું કે સરપંચશ્રીએ ઠરાવ આપી દીધો છે, તો એમને પોતાના ફાયદા માટે ઠરાવ આપેલો છે, ગામના ફાયદા માટે નહીં। ગામને બહુ મોટું નુકસાન છે, અમારે ગામને ફાયદો કરાવો છે, સરપંચને નહીં। આ અમારી આશા છે। સમીર પ્યારે સાહેબ રાણા, ટુંડાવ સભ્ય। અમારે ટુંડાવ ગામનો વિકાસ કરવો છે, પોતાનો વિકાસ કરવો નથી। આજરોજ કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા હતા કે સાવલી તાલુકાના ટુંડાવ ગામે સમા સાવલી રોડ ઉપર 662 સર્વે નંબર ગ્રામ પંચાયતની મિલકત આવેલી છે। તે મિલકત વર્ષોથી પંચાયતના નામે જ ચાલી રહી છે। જ્યાંથી અમે જતા હતા તો ત્યાં સાફ સફાઈની કામગીરી ચાલી રહી હતી, તો અમે જીસીબી મશીનવાળા ભાઈને પૂછ્યું કે આ પંચાયતની મિલકતમાં તમે આ શું કરી રહ્યા છો, સાફ કેમ કરી રહ્યા છો? તો એમને એવું કીધું કે આ પાછળ જે કંપનીઓ બંધાઈ રહી છે, જે એમને જમીન લીધી છે, એમનું અમે કામ કરી રહ્યા છે। તો અમે તાત્કાલિક ગયા તલાટી પાસે, તલાટીને પૂછ્યું અમે કે તલાટી સાહેબ, આ અમારી પંચાયતની જગ્યામાં જીસીબી મશીનથી સાફ સફાઈ કયા આધારે ચાલી રહી છે? તો તલાટી સાહેબે અમને જવાબ આપ્યો કે સરપંચશ્રીએ અમને ઠરાવ આપી દીધો છે કે મંજૂરી આપી દીધી છે કે આ જગ્યા તમને જેમ ફાવે એમ વાપરવાની એવી છૂટ આપેલી છે। તેના સંદર્ભે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છે કે એક આ પંચાયતની જગ્યા એ સરકારી જગ્યામાં એક સરપંચ, સભ્ય, એક ટ્રસ્ટી કહેવાય, એક વહીવટકર્તા કહેવાય, એ કોઈ ઓનર કે માલિક કહેવાય નહીં। એના માટે આ જે પોતે માલિક સમજી બેઠા છે એ રીતે જે આ વહીવટ થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકવામાં આવે અને જે જમીન અમારી પંચાયતની છે એની બોર્ડર લાઈન કમ્પ્લીટ કરી અને એની માપણી પૂરેપૂરી સંતોષપૂર્વક ગામને સંતોષ થાય એવી માપણી કરી અને પજેશન સોંપવામાં આવે। અને ઔદ્યોગિક એકમ રોકવાનો અમારો કોઈ અંદાજ નથી। અમારો કે પંચાયતના જગ્યામાંથી રસ્તો જો લઈ એ પોતે આર્થિક લાભ લેતા હોય તો કંઈક લાભ ગામને પણ થવો જોઈએ। તો અમે સૌ ગ્રામજનો જાહેર બંધ બાઈને કોઈ સરપંચ કે સભ્ય કોઈ આનો નિર્ણય લઈ શકતા નહીં। ગામમાં જાહેર હિતનું કામ છે તો જાહેરમાં પ્રશ્ન મૂકે અને અમે ગ્રામજનોએ બેસીને નક્કી કર્યું છે કે જેને રસ્તો જોઈએ આપણે આપીશું, પણ આપણી જે જરૂરિયાત છે કે અમારે સમાજવાડીની એક જરૂરિયાત છે, તો અમને સમાજની એક વાડી કાં તો ગમે તે અમે સામે બેસીને સમાધાન કરી શકીએ છીએ। પણ આ જે એક જ વ્યક્તિ પોતાની મનમાની કરી અને ઠરાવ આપી દે, કાયદેસર ચલાવી લેવામાં નહીં આવે એવી અમારી ઉગ્ર આંદોલન એવી માંગ છે અને અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરીશું। આ ગામ ટુંડાવ ગામ છે અને સરપંચ મુમતાજબેન છે।